દુષ્ટ માણસ છે ને એ બીજાના રાઈના દાણા જેવા દોષ પણ શોધી કાઢે અને પોતાના બેલીના ફળ જેવા મોટા મોટા દોષ પણ દેખાતા નથી. આપણે બહિર દર્શન કરીએ છીએ, આંતર દર્શન કરતા જ નથી. પર પરીક્ષણ કરતા આત્મનિરીક્ષણ મહત્વનું છે. તેથી બીજાના દોષ જોવામાં આખું જીવન જાય અને પોતા તરફ જોવાનું રહી જાય. તેથી આત્માનમ પશ્યન, જે માણસ પોતાને જુએ છે અને શેનાથી જુએ છે? આત્માના વિશુદ્ધ બુદ્ધિથી, વિવેકી બુદ્ધિથી, પક્ષપાતથી નહીં. આપણે આપણી જાત તરફ જોઈએ છીએ પણ પક્ષપાતથી જોઈએ છીએ અને આપણા ભૂલોને આપણે આરામથી ક્ષમા આપીએ છીએ અને બીજાની ભૂલોને સજા કરીએ છીએ. બીજાની ભૂલ મળે કે આપણે એકદમ કડક સીધો કરો એને, આવું કર્યું જ કેમ? અને આપણી ભૂલ થઈ જાય તો તરત નરમ થઈ જઈએ આપણે. થાય હવે માણસ માત્ર ભૂલને પાત્ર, એમાં શું છે? તો એવું ત્યાં બોલને. બીજાની ભૂલ થતા આ કહેવત નહીં બોલવાની. માણસ માત્ર ભૂલને પાત્ર નહીં, બદમાશ છે, આરામખોર છે, આવું કર્યું, સીધો કરો એને. તો ત્યાં ભૂલ કરે તું આરામખોર નહીં, તને સીધો નહીં કરવાનો? નહીં, માણસ છે ને, ભૂલ તો થાય. આપણા માપદંડ જુદા છે. તેથી ઉલટાનું ઊંધું હોવું જોઈએ. આપણા દોષો માટે કડક થવાનું અને બીજાના દોષો માટે નરમ થવાનું. બીજો માણસ દોષ કરે તો કહો માણસ માત્ર ભૂલને પાત્ર, ભલે બિચારાએ ભૂલ કરી, સુધરશે. અને આપણી ભૂલ થાય તો કઠોર થાવ, મારી ભૂલ થાય જ કેમ? પ્રાયશ્ચિત કરીશ, છોડીશ નહીં મને મારી જાતને, પોતાને માફ ના કરો. તેથી બીજાને ક્ષમા અને પોતાને સજા એ જે કરે ને એની બુદ્ધિ વિવેકી કહેવાય. આત્મના આત્માનમ પશ્યન, વિવેકી બુદ્ધિથી આત્મા દેખાય, પક્ષપાત બુદ્ધિથી સાક્ષાત્કાર ના થાય. આત્મનિરીક્ષણ પણ વિવેકપૂર્વક થવું જોઈએ.